ગુરુ ભગવંત પાસેથી ધર્મ સમજાયો છે, દુર્લભતા સમજાઈ છે. અહીં પહોંચ્યા છીએ એની પાછળ કેટલું પરિભ્રમણ કારણ છે એ સમજાયું. ખૂબ કષ્ટો સહન કર્યા પછી, ખૂબ દુઃખો વેઠ્યા પછી, અનંત અનંત સમયની રખડપટ્ટી પછી બધી જ સામગ્રી એક સાથે એકઠી થાય છે. એક મળે એક ખૂટે, એક મળે એક ખૂટે, આવું બન્યા જ કરે, બન્યા જ કરે, બન્યા જ કરે. ગઈકાલે આપણે વિચારતા, આ મળે તો આ ન મળે, આ મળે તો આ ન મળે, આર્ય દેશ મળે તો સારું કુળ ન મળે, સારું કુળ મળે તો અંગો પાંગ આઘા પાછા હોય, એ પૂરા હોય તો આયુષ્ય ઘટતું હોય, આયુષ્ય પૂરું હોય તો ધર્મ માટેની ઉપેક્ષા હોય, ધર્મ માટેની કંઈક રુચિ જાગે, સંયોગો ન મળે, સંયોગો મળે ધર્મ શ્રદ્ધા ન જાગે, ધર્મ શ્રદ્ધા જાગે તો પુરુષાર્થ ન જાગે. કેટલા વાના ભેગા કરવા પડે ત્યારે આ સ્થિતિએ પહોંચાય છે જ્યાં આજે આપણે જ. બહુ જ ગંભીરતાથી આપણે આ બધી બાબતોને, આ સાંભળવાની બાબતો નથી, આ માત્ર સાંભળીને બહુ સરસ કીધું ને બહુ દુર્લભ સમજાવ્યું એટલા માટેની આ વાતો નથી. આ મથામણની વાતો છે. અંદરથી એક મંથન જાગવું જોઈએ, અંદરથી એક અકળામણ જાગવી જોઈએ કે આટલું દુર્લભ મને મળ્યું છે અને છતાંય મને પ્રમાદ. ભવકોટિ સુલભમ માનુષ્યમ પ્રાપ્ય ક પ્રમાદો મેં નચકતમાયુર્ભૂય પ્રત્યત્યપી દેવરાજસ્ય. ઉમા સ્વાતિજી મહારાજે પ્રશમ રતિમાં કહ્યું કે જેના હૃદયમાં ધર્મ વસે, જેને ધર્મ સમજાઈ જાય પછી એને ચિંતા જાગે. શું ચિંતા જાગે? ભવકોટિ સુલભમ માનુષ્યમ પ્રાપ્ય ક પ્રમાદો મેં. કરોડો કરોડો ભવની રખડપટ્ટી પછી પણ જેને મેળવવું અતિ દુર્લભ છે એવો મનુષ્ય ભવ મળી ગયા પછી મને પ્રમાદ કેમ સૂઝે છે? મને આત્માનું અહિત થાય એવી બાબતોમાં રસ કેમ પડે છે? કેમ મને એનું આકર્ષણ છે? કેમ એવું બધું કરવાનું મન થાય છે? સમજણ છતાં પણ, સમજણ ન હોય તો સમજાય કે સમજણ જ નથી. સમજણ હોવા છતાં સમજણ ધરીની ધરી રહી જાય છે એક બાજુ, અને આપણે બધું જ મનમાં આવ્યું એ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ, કરી લઈએ છીએ, આત્માનું અહિત કરી લઈએ છીએ અને કોઈ જ અફસોસ આપણને થતો નથી. પીડા ત્યાં છે. અહીં તો એ બાબત છે કે જેના હૈયે ધર્મ વસ્યો હોય ને એને કરવું પડે, એમાંય વેદના હોય. કરવાની સામે ચાલીને કરવાનું તો હોય જ. જે કરવું પડે છે ને એ કર્તવ્યો નભાવતા પણ એના હૃદયમાં એક જ ભાવ હોય કે ક્યારે આ પાપમય જીવનમાંથી, પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પેલા સંસાર પાપમય લાગે તો ખરો, પુણ્યમય લાગે છે, પાપમય લાગતો નથી. પુણ્યમય લાગે છે? શું લાગે છે? પુણ્યમય લાગે છે કે પાપમય લાગે છે? હે? બુદ્ધિમાં પાપમય છે પણ હજી સમજણ સુધી પહોંચતું નથી. બુદ્ધિમાં છે, સાંભળેલું છે માટે છે. પાપમય સંસાર છોડી, આ સંસાર પાપમય લાગશે ને એ દિવસે છૂટવાનો મનોરથ જ આવશે. મનોરથ બોલવું એક વાત છે, મનોરથ હોવો એક. મનોરથ એનું નામ જે સતત તમારા અંદર ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. જ્યાં ખાલી જગ્યા મળે ને ત્યાં તમારા મનમાં આવે ક્યારે 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 એમ. કોઈ પણ બાબતમાં મેં એકવાર કહ્યું હતું, નેમિસુરી મહારાજ જ્યારે અહીંયા ગૃહસ્થપણામાં વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે રહેવા આવ્યા, ભણવા માટે, ભણવા જ આવ્યા.
માત્ર ભણવા કે ભાઈ ભણવું છે, સંસ્કૃત ભણવું છે. પિતાજીએ મોકલ્યા જા ગુરુ મહારાજ પાસે ભણવા. અહીંયા રહ્યા. કોઈ વૃદ્ધિચંદ્રજી મહારાજે ક્યારેય એમ નથી કીધું કે ભાઈ દીક્ષા લેવા જેવી છે. જેણે ધર્મ આત્મસાત કર્યો છે ને એને ઉપદેશ કરવાની બહુ ઓછી જરૂરત પડે. એ બોલ બોલ કરવાની અમને જરૂર પડે વાર. આત્મસાત જેને થઈ ગયો છે ધર્મ, એના તો સાનિધ્યમાં બેસો ને તમને ધર્મ જાગે, તમારો અધર્મ ખરી પડે, તમારી વૃત્તિઓ ચોખ્ખી થાય એવું અનુભવાય તમને. આ એમની અનુભૂતિ છે, એમની આત્માની પવિત્રતા છે, એ નિર્મળતા છે, એનો પ્રભાવ છે. એ ઠેઠ શિખરે પહોંચાડ્યા હોય ધર્મ. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વેર ત્યાગ. પાતંજલ યોગ દર્શન એમ કહે છે કે જેના આત્મામાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ જાય, એના સાનિધ્યમાં નિત્ય વૈરવાળા જીવો, સાપને નોળિયો આવી જાય ને તો એમના વૈર સમાપ્ત થાય. આ ચમત્કાર નથી, આ વાસ્તવિકતા જ. આ ચમત્કાર નથી. ચમત્કારથી આ કાંઈ થાય નહીં. ચમત્કાર ભ્રમ પેદા કરે છે. આ તો વાસ્તવિક છે. પ્રભુના સમોસરણમાં જાઓ અને ત્યાં નિત્ય વૈરવાળા જીવો હોય ને એ શાંત બનીને બેઠા હોય, એકબીજાના મિત્ર તરીકે બેઠા હોય, એ ભાવો જ નીકળી જાય, ઓગળી જાય ભાવો. તમારી પવિત્રતાનો પ્રભાવ છે. આપણે હંમેશા ફોકસ ત્યાં કરીએ છીએ કે સામો બદલાય. ધર્મ એમાં છે કે હું બદલા, હું બદલાઈશ તો સામો બદલાયા વગર રહેવાનો જ નથી. મારો સઘળો પ્રયત્ન, મારો સઘળો પુરુષાર્થ એના માટે હોવો જોઈએ કે હું બદલાઈ જાઉં, મારા વિચારો બદલાઈ જાય, મારી પરિણતિ બદલાઈ જાય, મારા વ્યવહારો બદલાઈ જાય. ધર્મ એ આત્મા માટે કરવાનો પુરુષાર્થ છે, બીજા માટે નહીં. બીજા માટે તો ધર્મની પ્રભા કામની છે, એ થયા કરશે એની મેળે. પ્રભુ નીકળે, કાંટા ઊંડા થઈ જાય, પ્રભુ નીકળે, વૃક્ષો નમવા માંડે, પ્રભુ વિચરે, રોગ શોક ઉપદ્રવ બધું દૂર થઈ જાય. આ કંઈ કરવા નથી જતા. પોતાના આત્માને જેણે સાધ્યો છે એ પ્રકૃતિને અનુકૂળ કરી શકે છે. સાધવાનો આત્મા છે ભાઈ. આપણે બહાર ફોકસ કરીએ, હું આ ચમત્કાર કરી દઉં, તે ચમત્કાર કરનારો બહાર જ રહી જાય, એ બહાર જ અટવાઈ જાય. સૌથી મોટો ચમત્કાર એ છે કે તમે બદલાઈ જાઓ, મારું પરિવર્તન થઈ જાય. બસ આ જ પ્રયત્નને ધર્મ કહે છે. આપણે એમ વિચારીએ કે આને નહીં, કોઈને નથી બદલવા, મારે મારું અંતઃકરણ બદલવાનું. શેની વાત ચાલતી હતી? મૂળ ક્યાં હતા? હા, નેમી સુધી મહારાજ. એમની પાસે ક્યારેય નથી કીધું તું દીક્ષા લે. બસ એમની ચર્યા, એમની શાંતિ, એમની સ્વસ્થતા, એમની પ્રસન્નતા, એમની સાધુતા સ્પર્શી ગઈ. સાધુતા સ્પર્શી ગઈ. નહીતર તો આજની જેવું હોય ને, જાહો જલાલી હોય તો મન થઈ જાય સારું, આટલું બધું જોરદાર, આટલા લોકો પગે લાગે, આટલા બધા વરઘોડા નીકળે તમારા, આટલી બધું માન સન્માન તમને મળે, આટલી વાહ વાહ થાય, લોકો ખભે ઉચકીને તમને ફરે તો મન થઈ જાય ક્યારેક. ત્યાં હું કાંઈ નહોતું, કાંઈ જ નહીં, કોઈ બહારની દેખીતી જાઓ જલાલી નહીં. સ્પર્શી કોણ? સાધુતા સ્પર્શી છે. અને મથામણે ચડ્યો છે જીવ. યાર, લેવા જેવું તો આ જ છે, જીવવા જેવું જીવન હોય તો આ જ છે. રોજ 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 રાત પડે, સંથારો કરે અને બસ આ જ વિચાર ચાલે, બસ એ જ યાદ આવે, ગુરુ ભગવંતનું જીવન યાદ આવે, એ કેવી રીતે આખા દિવસની એમની ચર્યા યાદ આવે. કેટલું અદ્ભુત જીવન છે, કેટલું શાંત, કેટલું સ્વસ્થ, કેટલું પ્રસન્ન જીવન છે. કોઈ માયા નહીં, કોઈ પ્રપંચ નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ રાગ દ્વેષ નહીં, કોઈ ક્લેશ કશાય નહીં, કશું જ નહીં. કેટલી સ્વસ્થતાથી જીવવાનું. આવું જીવન તો જીવવા જેવું. પછી વિચારીને અંદર એટલું બધું ઘૂંટાયું. પછી તો પિતાએ કપટ કર્યું, બોલાવ્યા, બધી વાત સાચી, પણ ત્યાં ગયા ને ત્યારે પણ મિત્રો વચ્ચે બેસે, ક્યાંય પણ બેસે, ક્યાંક ને ક્યાંકથી તો વાત નીકળી જ જાય. આપણે તો દીક્ષા લેવાની, આપણે તો નીકળવું છે, આપણે તો નીકળવું છે. બસ એક અંદર ઘૂંટાઈ ગયું. હું એ કહી રહ્યું છું, મનોરથ જગાવો. મનોરથ તમારા ક્ષયોપશમનું સાધન છે. મનોરથ કેળવું આવવું જોઈએ આખા દિવસમાં એકવાર, ઓછામાં ઓછો એકવાર,
કે ના આયા. સંસાર ખરેખર હેય છે, છોડવા જેવો છે. ગમે તેવો સુખમય લાગતો હોય તો પણ છોડવા જેવો છે. મનોરથ જાગવા જોઈએ. આને મન થયું છે ધનકુમારને ગુરુ ભગવંતની વાત સાંભળીને આટલું દુર્લભ. ભવકોટિ બિર સુલભમ, કરોડો ભવે ન મળે એવું મનુષ્ય ભવ મળ્યા પછી પ્રમાદ કેમ સૂજે છે? ખટકો થવો જોઈએ. મારા દરેક પ્રમાદ માટે મને પ્રશ્ન થવો જોઈએ. મારા દરેક અપરાધ માટે મને સવાલ થવો જોઈએ કે શું આ ન કર્યું હોત તો ન ચાલત? શું આવું ન વિચાર્યું હોત તો ન ચાલત? શું મેં આવો વ્યવહાર ન કર્યો હોત તો ન ચાલત? આવા શબ્દો ન બોલ્યો હોત તો ન ચાલત? પોતાની જાતને ટોકશો ક્યારે? રોકશો ક્યારે? અટકાવશો ક્યારે? જ્યાં સુધી તમે તમારા ગુરુ નહીં બનો ત્યાં સુધી દુનિયામાં તીર્થંકર આવી જાય ને તોય તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તીર્થંકર શું કરે? ગુરુ ભગવંતો શું કરે? જ્ઞાની શું કરે? આપણી અંદર પડેલી ગુરુતાને જગાડી આપે. આટલું જ કામ જ્ઞાનીઓ કરે. પછી તો હું જ મને દોરું છું, હું જ મને ચલાવું છું, હું જ મને પ્રેરું છું, હું જ મને આગળ લઈ જાઉં. કોણ લઈ જાય? મારા અંદરની ઈચ્છા વગર, મારા અંદરની ભાવના વગર, મારી સમજણ વગર મને કોઈ ચલાવી ન શકે. મારી અંદરની ગુરુતા જાગી જાય, મારા અંદરનું ગુરુ જાગી જાય, બેઠો થઈ જાય, પછી મારે કોઈની જરૂર. ગુરુત્વમ સસ્ય નોદેતી, શિક્ષા સાત્મે નહીં આવતા. જ્યાં સુધી તમે તમારા ગુરુપણાને, તમારી અંદર બેઠેલા ગુરુને જગાડી ન દો ત્યાં સુધી ગુરુની આંગળી પકડવાની. તાવત સેવ્યો ગુરુત્તમા ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ત્યાં સુધી ગુરુનો પડખું છોડતા નહીં જ્યાં સુધી તમારી અંદર બેઠેલા ગુરુ જાગી ન જાય. જોખમ છે, ડગલે ને પગલે જોખમ છે. આત્માનું હિત થઈ જાય એવી ઢગલા બંધ પરિસ્થિતિ હોય અને એમાંથી હેમખેમ તમે બહાર નીકળી જાઓ એ તો જ મને જો મારી અંદરનો ગુરુ જાગી ગયો હતો. બાકી લપસી જ પડાય, ઠોકર ખાઈ જ જવાય, પડી જ જવાય, બધું જ થઈ જાય. એટલે મારો પ્રમાદ કહ પ્રમાદો મેં, છતાંય હું પ્રમાદ કરું છું. ઉમા સ્વાતિજી મહારાજ કહે છે કે આવી ચિંતા થાય ને કે આવો દુર્લભ અવસર મળ્યા પછી મને પ્રમાદ જાગે છે. નતકતમાયુર ભૂય પ્રત્યત્યપી દેવરાજસ્ય. એકવાર જે આયુષ્ય વીતી જાય છે એ દેવરાજ ઇન્દ્રને પણ પાછું મળતું નથી. જે સમય ગયો, જે પળ વીતી, સમય વીતે પછી પસ્તાવાનો કોઈ મતલબ નથી. અબ પસ્તાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત. નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા. પછી પસ્તાવાનો શું મતલબ? જ્યારે સમય રહેતા તમે સાવધાન ન થાઓ, સમય રહેતા જો સમજણ આપણી ખપમાં ન આવે તો સમય પછી તો કોઈ સમજણે કામની નથી, કોઈ સાધને કામના નથી, કોઈ સામગ્રી કામની નથી. સમય રહેતા ચેતી જવા, સમય રહેતા જાગવાનું છે. દેવરાજ ઇન્દ્રને વીતેલો સમય પાછો મળતો નથી અને આપણી પાસે તો કેટલો છે, કેટલો થોડો સમય છે આપણી પાસે. મહાસાગરમાં જે આવરદા પરપોટાની છે એ જ આ મહાકાળની અંદર આપણા આવરદાની સ્થિતિ છે. સેમ, જરાય વધારે નહીં. મહાસાગર છે એમાં પરપોટો શું વળી? ક્ષણ બે ક્ષણ. એમ કાળ મહાકાળ છે, એમાં 50, 60, 70, 80 વર્ષ. એની કિંમત કેટલી, એનું મૂલ્ય કેટલું? જો આ સમય સાચવી લો, જો આ સમય સાધી લો તો મહાકાળને પણ જીતવાની તાકાત છે આપણામાં. અને જો ન સાધો તો આ મહાકાળના પ્રવાહમાં અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં ફંગોળાયા કરો. આપણે ફંગોળાઈએ છીએ, આપણે ચાલતા નથી. આપણી યાત્રા ફંગોળાવાની. પરિભ્રમણ એટલે શું? ફંગોળાવું. આ જે મનુષ્યમાં છે આવતીકાલે તિર્યંશમાં ફંગોળાશે, ક્યાંક પંચેન્દ્રિય તિર્યંશમાંથી વળી એકેન્દ્રિયમાં ભટકી જશે, વળી ક્યાંક નરકમાં પહોંચી જશે, ક્યાંય નો ક્યાંય, અહીંથી ત્યાં, ત્યાંથી આ. આને યાત્રા ન કહેવાય, અને જર્ની ન કહેવાય. એટલે જ એને કહેવાય રખડપટ્ટી. જેનો રસ્તાનું કોઈ ઠેકાણું નહીં એનું નામ રખડપટ્ટી. જેના રસ્તાની કોઈ માહિતી જ ન હોય, ક્યાંથી ક્યાં નીકળશે કાંઈ ખબર ન હોય, એનું નામ રખડપટ્ટી.
એ દુર્લભતા સમજાઈ. માતા પિતા પાસે રજા લેવા ગયો અને રજા લીધી. માતા પિતા કે તું અહીં રે ને અમે નીકળી જઈએ. તું રે, હજી તું યુવાન છે, તું નીકળે, તને ઉત્સાહ છે, બધી વાત સાચી, પણ બહુ વિચારીને પગલું ભરવાનું. ઉંમર છે ભાઈ, તું યુવાન છે. કાલે કોઈક ઈચ્છા જાગી ગઈ, કોઈક મન થઈ ગયું, કોઈ બાબત તારા મનની સંસ્કાર જાગી ગયા, શું કરશો? પછી લીધા પછી આ બધું નહીં થાય, હારી જવાશે, બીજી ચિંતા નથી કરતા. ત્યાં ખાવાનું કેમનું મળશે, પીવાનું કેમનું મળશે, કોઈ ચિંતા જ નથી. આ બધા બહારના કષ્ટો તો બહુ સહ્ય છે, થઈ સહન કરી શકાય. જે ખરો સંઘર્ષ છે, જે ખરું યુદ્ધ છે, એ પોતાની જાત સાથેનું. અપણા જુજ્જાહી કિમ ભૈયા જુજ્જેણમ. ભગવંતના વાક્યો છે, ભાઈ તું તારી જાત સાથે લડાઈ કર, બહાર લડવાનો કોઈ જ મતલબ નથી. અપણા જુજ્જાઈ, તું પોતાની જાત સાથે સંઘર્ષ કર. તારે જીતવાની છે જાતને. આખી દુનિયા જીતી લેનારો જાત સામે સરેન્ડર થઈ જાય છે, શરણાગત થઈ જાય છે, હારી જાય. બધું જ જીતી લીધું હોય, બધું જ જીતી લીધું, હારી જાય, પોતાની જાત સામે હારી જાય. સુલીભદ્રજીને કહ્યું દુક્કરમ દુક્કરમ 2 વાર કહ્યું ગુરુ મહારાજે. ચોમાસું કરીને આવ્યા પછી તમે બહુ દુષ્કર કર્યું. બીજા ગયા, સિંહ ગુફાની આગળ ઉભા રહ્યા, કુવાના કાંઠે ઉભા રહ્યા, સાપના રાફડાની આગળ ઉભા રહ્યા. ભય જીતવો સહેલો છે, મોહ જીતવો બહુ અઘરો છે. પણ આ ભેદ રેખા સમજાય નહીં, ઈર્ષ્યા થઈ ગઈ. એટલે અમે આવી રીતે કુવાના કાંઠે ઉભા રહીને આવ્યા. સિંહની ગુફાની સામે કોઈ સામાન્ય છે? 4 મહિના કુવાના કાંઠે એક જોકું આવી જાય ખબર પડે. પછી ઉઘડે તો શું કામનું? ઉગારે કોણ? ઉઘડ્યા પછી ઉઘડવું ત્યારે જોઈએ, ત્યારે કોઈ ઉગારનાર હોય. ઉગારનાર ન હોય ત્યારે ઉઘડે શા કામનું? પછી એમને ઈર્ષ્યા થઈ ગઈ કે આને દુષ્કર કહ્યું, હું જઈશ, હું જઈશ. ગુરુ મહારાજ કે ભાઈ હું નથી જતો, તું રહેવાનું. હું નથી જતો. એ સુલીભદ્ર છે, આપણે નથી ભાઈ. આપણે જે છીએ બરાબર છે. ખેંચ પકડ મુજે જોર આતા. તમે જેમ પકડો ને એમ તાણે, એમ પકડો એમ તાણે, જવું જ છે. તમને આત્મવિશ્વાસ હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ અતિ વિશ્વાસ હોય ને એ ઠોકર ખાય. ઓવર કોશિયસ નથી થવાનું. વધુ પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક નુકસાનકારક છે. આપણે ઘણીવાર થોડીક પરિસ્થિતિઓ અનુકૂળ હોય ને આપણે શાંતિમાં નો અનુભવ કરતા હોઈએ ત્યારે એવું વિચારીએ કે હવે તો બધું બરાબર થઈ ગયું. પણ જ્યાં સુધી નિમિત્ત ન મળે ને ત્યાં સુધી આપણી ખરી પરીક્ષા નથી થતી. અને એટલે જ મેં એકવાર કહ્યું હતું તમને વ્યાખ્યાનમાં, ફરી વાર કહું, થાય સ્વાધ્યાય. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મનનો ભરોસો કરતા નહીં. ક્યાં સુધી? કેવળ જ્ઞાનની આગલી ક્ષણ સુધી આ મનનો ભરોસો કરાય નહીં. આગલી ક્ષણે પણ એ તમને પાડી શકે. તમે જુઓ, જીરણ શેઠ કેવળ જ્ઞાનની આમ આમ કાંઠે પહોંચી ગયા. એક ક્ષણની વાર છે. એકાદ ક્ષણ જો મોડું થયું હોત તો જીરણ શેઠ કેવળ જ્ઞાન પામી ગયા હોત. આ ધુંધુબી વાગી, એમાં બધું વરઘોડો પાછો વળી ગયો. ઠેઠ કાંઠે પહોંચેલો પાછો લે થઈ ગયું પારણું. બસ આ એક વિચાર આવી ગયો મનમાં, એ ભાવધારા તૂટી ગઈ. આ મન છે. વિશ્વાસ નહીં કરવાનું કે હવે બધું જ બરાબર છે. સતત પોતાની જાત સાથે, પોતાને જાતમાં નિગરાનીમાં રાખવાની. દરેક જગ્યાએ લખેલું હોય ને, તમે એમ સીસીટીવી કેમેરાની નજરમાં છો. બસ આ આપણું ધ્રુવ વાક્ય હોવું જોઈએ. હા, સાવધાની હટી ને દુર્ઘટના ઘટી. આ આપણું ધ્રુવ વાક્ય હોવું જોઈએ કે સીસીટીવી કેમેરાની નજરમાં છો, તમે પ્રભુની આજ્ઞાની નજરમાં છો, ક્યાંય ગડબડ કરતા. પોતાની જાતને કહેવાનું, પોતાની જાત. આપણું સીસીટીવી કોણ છે? મારા ભગવાનની આજ્ઞા. એ જ તો મારું સીસીટીવી. મારો આત્મા એ જ મારો સીસીટીવી.
એ જ મારી જાગૃતિ, એ જ મારો સીસીટીવી કેમેરા છે. એકવાર એ લાગી ગયા ને તમને તમને કોઈ નુકસાન નહીં થાય. થઈ જશે તો ખબર પડશે કે કેમ થયું, કોણે કર્યું, કેવી રીતે થયું. એમાંથી પાછા ફરવાનો હવે પોલીસ તો જ કેસ લખે છે જો સીસીટીવી હોય તો. એવું છે ને? તમે પોલીસ થાણે જાઓ એટલે પેલો સવાલ શું પૂછે? સીસીટીવી છે? નથી તો જાઓ, કોઈ કેસ જ ફાઇલ ન કરે. શેના આધારે શોધવા અમને? તમારી જાગૃતિ એ સીસીટીવી છે. થઈ જાય કોઈ વાર ભૂલ, ત્યાં વળી પાછલા પગે જાય ને ત્યાં ખબર પડે, હા આ નિમિત્તે હું ફસડાયો, આ નિમિત્તે મેં ભૂલ કરી, હવે મારે એમાં કામ કરવાનું. આવા નિમિત્તે મને કેમ આવું થયું, ત્યાં કામ કરવાનું છે, ખબર પડે. ચાલ્યા ગયા. કોશાને ખ્યાલ આવી ગયો કે ભાઈ હરીફાઈમાં આવ્યા છે. બહાદુરી દેખાડવા આવ્યા છે નહીં બહાદુર, દેખાડવા આવ્યા. કોશા શૂલિભદ્ર પાસે શ્રાવિકા બની છે ભાઈ, શ્રાવિકા બની છે. એના મનમાં મુનિ પ્રત્યે ભાવ દયા છે, તિરસ્કાર નથી, નફરત નથી. જોયા બરાબરી કરવા હલ્યા આવ્યા જ નહીં, તિરસ્કાર નથી, આવ્યા જ. પણ એમને જગાડવાના છે. આ શ્રાવિકાનું, આ શ્રાવકનું કર્તવ્ય છે. આ કર્તવ્ય છે, આ માવતરનું કર્તવ્ય છે. આને જગાડવાના છે. પેલા પરીક્ષા તો કરવી પડે. બાબુ ક્યાં સુધી પહોંચેલા છે ખબર તો પડવી. જરાક એક નાટક ચેટક કર્યા ને ત્યાં તો બધું પડીને પાદર થઈ ગયું. ભ્રમનો મહેલ છે ને લાંબુ ટકે નહીં. પાયામાંથી જેનું નિર્માણ થયું છે એ જ ટકે. એ શૂલિભદ્ર હતા. હું એ કહેતો હતો બધું જ જીતી લેવાય, હારી જવાય પોતાની જાત સામે. કેટલી સાધના કરી. કાંઈ સહેલું નથી કુવાના કાંઠે ઊભા રહેવું, કાંઈ સહેલું નથી સિંહ ગુફાની આગળ ઊભા રહેવું, કે સાપના રાફડા આગળ ઊભા રહેવું કાંઈ સહેલું નહોતું. કેટલાય ભયો જીતવા પડે, બધું જ જીતાય. મોહને જીતવો એટલે જાતને જીતવું. આત્માનો વિજય એટલે મોહનો વિજય, મોહનો વિજય એટલે આત્માનો. મોહ જીતાય ત્યારે સમજવાનું કે આત્મા જીત્યો. એટલે બધું જ જીતી લેનારો પણ પોતાની જાત આગળ નબળો પુરવાર થઈ જાય. એવી ચિંતા પિતા કરી રહ્યા છે કે ભાઈ બધું સહન થઈ શકશે. ગોચરી, પાણી, વિહાર, રોજ, ગરમી, ઠંડી બધું જ એ બહારનું છે. અને તમને એમ હોય છે કે આ તો બધું સહન કરવાનું, આનાથી કર્મની રજા. પણ ખરેખર સહન કરવાનું જે છે ને એ મારી ઈચ્છાઓ સહન કરવાની છે, મારી આકાંક્ષાઓ સહન કરવાની છે, મારી આસક્તિઓ સહન કરવાની છે, મારી લોલુપતાઓને, મારો મોહ એને મારે સહન કરવાના છે. એ સહન થશે. બે પ્રકારના પરિષદ, ઉત્સર્ગ બે પ્રકારના છે, અનુકૂળ ને પ્રતિકૂળમાં દ્રઢ રહી શકાય, અનુકૂળમાં ન રહી શકાય. અનુકૂળ પાડી દે, પછાડી દે, લપસાવી દે. આ મનની ઈચ્છાઓ આ બહુ અનુકૂળ ઉપસર્ગો છે. ના આટલું કરી લઈએ, કઈ વાંધો નહીં, આપણે આટલું બધું ભણીએ છીએ, આટલું બધું પ્રવચન આપવાનું છે, હાલે આવા દે જ્યુસ. અનુકૂળ ઉપસર્ગ છે, લપસી જવાય. એટલે સૌથી મોટો સંઘર્ષ આ છે. પિતા એને કહે છે દીકરા તું યુવાન છે, પુણ્યવાન છે, બધું જ છે તારી પાસે, ક્યાંક લપસી નહીં જવાય. અને ધનકુમાર પણ એને સમજાવે છે, પિતાને વાસ્તવિકતા સમજાવે છે. આ વિષયોની વાસ્તવિકતા, આ ઈચ્છાઓ કેમ થાય છે અને એની સાથે કેમ નિપટવું, એની સાથે સામનો કેમ કરવો, એના ઉપાય પણ એની પાસે છે. મન થઈ જશે તો શું કરીશ? શું કરશું આપણે? શું કરશું? આપણે તો વર્ષોથી કરીએ છીએ, તપસ્વી છીએ આપણે તો. શું કરશું? ગુરુ પાસે જશો પણ કરશો શું? તમે અત્યાર સુધી નથી ગયા ગુરુ પાસે? હે, સાચું કહું, બહારની પરિસ્થિતિઓના ઉપાય પૂછવા માટે આપણે ગુરુ રાખ્યા છે. આપણા આંતરિક ભૂમિકા માટે આપણે ગુરુ રાખ્યા જ.
ઊણા ઉતર્યા છે, અહીંયા ઊણા ઉતર્યા છે, અહીં કાચા પડ્યા છે. આપણે ક્યારે આપણી અંદરના આ બધા દોષો, એના નિવારણનો ઉપાય શું છે ભગવાન, એ તો બતાડો, એ સમજવું છે, એ શીખવું છે, એ સમજાવો. ક્યાં સવાલ જ ક્યાં છે? આપણને સંઘર્ષ લાગતો જ નથી, એ આપદા લાગતી જ નથી, એ તકલીફ લાગતી જ નથી, એ બાધા લાગતી જ નથી. બાધા બધી બહાર જ છે, અંદર છે જ નહીં. છે એ પિતાને સમજાવે છે, જે વિતરાગ વચનથી ભાવિત છે, પ્રશમ સુખનો જેણે અનુભવ કરી લીધો છે, એ ગુરુના ચરણને મૂકશે નહીં. અને બીજી વાત, કદાચ આટલું બધું હોય કર્મ છે, સંસ્કારો છે, એની પ્રબળતા આપણે ઓળખતા નથી. સમજો, મેં કહ્યું હતું તમને, નંદીશેણ કેવા પ્રચંડ ઉલ્લાસથી એને દીક્ષા લીધી, અને છતાંય આ કર્મ જ. ક્યારેક તો કર્મને સરેન્ડર થવું જ પડે એવી પરિસ્થિતિ આવી. ગમે તેવું મનોબળ હોય, ગમે તેવું આત્મબળ હોય, કર્મ ચડીને બેસી જાય એ નિકાચિત હોય. અને એવી પરિસ્થિતિ આવે, નવળી પરિસ્થિતિ, ભાઈ કર્મ હાવી થતું લાગે, ત્યારે શું કરશે? તો પ્રતિપક્ષ ભાવના, એની સામેની ભાવ, જેમ ક્રોધ આવ્યો છે, શાંત થતો જ નથી, તો એની સામે ક્ષમાનો વિચાર કરશે, ક્ષમાના ગુણનો વિચાર કરશે, ક્ષમાથી પોતાની જાતને ભાવિત કરશે. બહુ ગરમીમાં બી આવ્યા હો, શું કરો? હીટર ચાલુ કરો તો નાવા જાઓ ને. ગરમીનો ઉપાય શું છે? ઠંડીનો ઉપાય શું છે? આપણે રોજ કરીએ છીએ. એ શાસ્ત્રકારો કહે છે પ્રતિપક્ષ ભાવના, એક ભાવના સવાર થઈ ગઈ છે, વિપરીત ભાવો અંદર ચિત્તમાં આવી ગયા છે, એની સામેના ભાવો સેવન કરો એટલે શાંત થઈ જ જવાના તમે. જેમ જેમ ક્ષમાનો વિચાર કરશો, જેમ જેમ ક્ષમાનો વિચાર કરશો, એમ એમ તમારો ક્રોધ શાંત થશે. મહેનત કરવી પડશે. આ નાહવા જેટલું સહેલું નથી, આ નાહી લીધા જેટલું સહેલું નથી. ખૂબ મહેનત પડશે, ખૂબ પરિશ્રમ પડશે, અંદરથી જીદ આવશે, અંદરથી આગ્રહ આવશે. નહીં, આપણે છોડવાનો જ નહીં, આમ કરવાનું જ નહીં. હા બેટા, હા બેટા, હા બેટા. જેમ બાળકને ઠારો એમ પોતાની જાતને ઠારવાની. જેમ બાળક સાથે ક્યારેક કડક થઈ જાઓ એમ નહીં, જવાબ નહીં જપાય એટલે નહીં જપાય. બોલો, થાય કરી લો. ક્યારેક તો લડાઈ કરો, કરી છે કોઈ દિવસ? પોતાની જાત સાથે લડાઈ કરી છે કોઈ દિવસ? હે? નહીં. ક્ષમા લાવવાની નથી, ક્ષમાના ગુણનો વિચાર કરો કે અત્યારે જો ક્રોધ કરીશ ના, એમ ક્યારેક આવી જાય ભાઈ. પરિસ્થિતિઓ એવી હોય, ઘટના એવી હોય, અને આપણા સંસ્કાર છે, ઉછલે જ બહાર આવે. તમે સામનો કરવા તૈયાર છો ને માટે ઉથલીને આવશે. તમે સંઘર્ષનું બુગલ ફૂંકો, પછી યુદ્ધ શરૂ થાય કે ન થાય? બસ આ યુદ્ધ જ. એમ અંદર પોતાની જાતને ઠારવાની છે. ન ઠરે તો કડક થઈને નહીં બોલાય એટલે નહીં બોલાય, વિચારવું એટલું વિચારો, જવા નથી બોલવું. તમારી જાતને તો કોઈક દિવસ આદેશ કરીને જુઓ. ઘરે કરો છો ને, નહીં લવાય આ વસ્તુ કોઈ બી પક્ષે. આમ નહીં થાય, આમ કહીએ છે ને, બીજાને કહીએ છે કે નહીં. બસ એવું એકાદ દિવસ પોતાની જાતને કહેજો, આજે મન થયું છે પણ નથી જ કરવું, જાઓ, જે થવું હોય થાય પણ નથી કરવું. પછી લાગે એકાદ બે દિવસ ચડબડ ચાલે, ત્રીજે દિવસ બધું શાંતિ. જોવાની એમાં વાંધો, આપણે શું વાંધો? પૈસા બચ્યા કે નહીં? ફાયદો તો થયો કે નહીં? ખોટી વસ્તુ ઘરમાં આવતી અટકી કે નહીં? બસ ફાયદો જુઓ, દિવસ કેટલા લાગ્યા એ નહીં. અરે આના માટે તો 2 જન્મ આપવા પડે તો તૈયાર. જો અંદરના ભાવ બદલાતા હોય, પરિણતિ બદલાતી હોય, આખો ભાવ ઝઘડો કરવા માટે તૈયાર. એ કહે છે પિતાજી પ્રતિપક્ષ ભાવના ગુરુએ શીખવાડી છે, દરેકની સામેની ભાવના છે, એનાથી જીતી લઈશું.
અને છેવટે કહ્યું ને, છેવટે તમારા આશીર્વાદ તો છે જ ને. તમારા ગુરુજનોના આશીર્વાદ, એનાથી બધું જ પાર પડી જાય છે, મને વિશ્વાસ છે. તૈયાર થાય છે, મહોત્સવ કરે છે, દીક્ષા લે છે. ઐકંતો કોઈ કાળો, સમય પસાર થઈ રહ્યો છે. અહિજ્યમ સુત્તમ, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. અભ્યથો ક્રિયા કલાઓ, જોજો ક્રિયા કરે છે એમ નથી લખ્યું, અભ્યથો અભ્યાસ કરે છે ક્રિયાઓ. જે રીતે ક્રિયાઓ કરવી જોઈએ તે રીતે કરવાનો અભ્યાસ કરે છે. ભાવિયાઓ ભાવનાઓ, કેમ જીવવું ને એની ચાવી છે. ધર્મ માર્ગે પગલું મૂકો, ભલે ત્યાં કે ભલે અહીંયા, એને શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ અહિજ્યમ સુત્તમ, ભણો. શું કામ પહેલું? પહેલા ભણો, પહેલા સમજો, પહેલા જાણો, પહેલા શીખો, સાંભળો, અને પછી એનો અભ્યાસ કરો. તમારા જીવનમાં એને એપ્લાય કરો. ભાવિયાઓ ભાવનાઓ, પોતાની જાતને ભાવનાઓથી ભાવિત કરી. અને ધીમે 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 એટલી બધી કુશળતા આવી ગઈ છે, એટલી બધી પાત્રતા આવી ગઈ છે જીવમાં. વૈરાગ્ય એક કક્ષાનો છે કે એકલા વિહરી શકે એટલી પાત્રતા આવી. ગુરુ ભગવંતે રજા આપી છે, તમે વિચરી શકો છો તમારી રીતે. એકાકી વિહાર કરે. નાનું ગામ હોય તો એક રાત્રિ રહેવાનું, મોટું નગર હોય તો 5 રાત રહેવાનું. આવા બધા જ શાસ્ત્રીય મર્યાદાઓ પૂર્વક પોતાનો વિહાર, પોતાના આત્મકલ્યાણમાં મગ્ન થઈને જીવે છે. અને એમાં વિહાર કરતા કરતા કોસાંબ નગરમાં આવી ગયા, પોતાના જ નગરમાં. આ બાજુ પેલો નંદક ને ધનશ્રી, એનું શું થયું બી વિચારવું પડે, કારણ કે એનો તો કઈ આવ્યું જ નહીં પાઠ. ત્યાં સમુદ્રમાં પેલી ધક્કો મારી દીધો ધનને, થોડો કકલાટ બકલાટ કરીને બધી વાત પતાવી દીધી અંદર. નંદકને પેલા એમ થયું કે આની હું મરી જાઉં. બધાએ માંડ માંડ રોક્યો, જાળવ્યો, સમજાવ્યો. સવારમાં જોયું કે કોઈ પાછું આવ્યું, તો ગયો એટલે ગયો. એનો એ ભાવ બદલાય. ધનશ્રીને લઈ, બધી સંપત્તિ લઈ અને વાણ લઈને નીકળી ગયા. અગણ્યુણ શેઠી ધન કયા એમ શું કયા એમ. ધનકુમારે પોતાના ઉપર કેટલા ઉપકાર કર્યા છે ને એ પણ ભૂલાઈ ગયા. લોભ એવી વસ્તુ છે, આસક્તિ મોહ એવી વસ્તુ છે જે તમને કરેલા ઉપકાર પણ વિસરાવી દે. બધું જ વિસરાવી, ભૂલી જાઓ. સવાર થઈ ગયું, મોહ સવાર થઈ. હવે છે નહીં, સંપત્તિ આટલી બધી છે અને ખાતા બગાસું આવી ગયું પતાસું. એના જેમ ધનશ્રી પણ મળી જાય. એ તો અનુરાગીની હતી જ આના ઉપર, એ તો ક્યારની એની પેરવીમાં હતી. પણ આના મન ઉપર પેલાનો ઉપકાર હતો, પેલો મારો માલિક છે અને એનો દ્રોહ ન કરાય એવા ભાવ હતા. પણ એ ગયો, એ સાથે એના ભાવ પણ ગયા. બંને ત્યાં જ આવીને રહ્યા. નામ બદલીને બંને જણા રહ્યા. પેલા એ પોતાનું નંદકની જગ્યાએ સમુદ્ર દત્ત નામ પાડી દીધું અને એક જગ્યાએ ત્યાં જ ઘર બનાવીને પોતે રહેવા માંડ્યા. અને આ બાજુ ધનમુનિ ત્યાં પધાર્યા છે ગામ. આહારનો સમય થયો, વોરવા નીકળ્યા અને અનાયાસ આના જ ઘરમાં પહોંચી ગયા. આજ ભવિતવ્ય દાસ ક્યાંકથી તમારો મેળ પાડી દે. વર્ષો થયે છૂટા પડી ગયા. ત્યાં જ ઘરે ગોથરી આવ્યા. ધનશ્રી ઓળખી ગઈ. મુનિરાજ તો એને જોવાનું હતું જ નહીં, એ તો પોતાની સાધુચર્યામાં નીચું જોઈને આવ્યા. એને કઈ ઓળખાણ, ધ્યાનથી જોવાનું એવું તો કઈ આવે. પેલી વિચારમાં ચડી ગઈ. ધક્કો માર્યો તોય મર્યો નહીં. ધક્કો માર્યો તોય મર્યો નહીં. વળી પાછો મારી
કેમ વિચારે છે મારા નસીબ ફૂટલા છે કે ફરી વાર દેવા મળ્યો, મારા નસીબ ફૂટલા છે કે આ ફરી વાર મને જોવા મળ્યો. કંઈક તો કરવું પડે. કાંઈ બગાડ્યું નથી એનું અત્યારે કાંઈ બગાડ્યું નથી, પણ બસ મનમાં એક જે ઘૂંટાઈ ગયો છે વેર ભાવ રહી રહીને ઉછલીને બહાર આવે. કંઈક ઉપાય કરવો જોઈએ જેથી આ મારી આંખના કણાની જેમ ખૂંચે છે ને એ સમાપ્ત થઈ. હવે આવકાર નથી આપતી, પધારો એમ કાંઈ કહેતી નથી, કાંઈ બોલતી નથી. સમય થઈ ગયો, મુનિરાજ ચાલ્યા. કશું લીધા વગર મુનિરાજ ઘરમાંથી નીકળીને ચાલ્યા ગયા. એ ગયા ને આને ફાળ પડી. જોજો, માણસ જ્યારે વિચારે ત્યારે પોતાની અનુકૂળ હોય એવા જ વિચારો ગોઠવી કાઢે. નક્કી આ મને ઓળખી ગયા એટલે ઝડપથી નીકળી ગયા, નહીતર ઉભા નો રહે. નક્કી આ ઓળખી ગયા છે અને એટલે જ અહીંયાથી ઝડપથી નીકળી ગયા. એટલે પોતાની દાસી હતી એને મોકલી, આ મહારાજ ક્યાં જાય છે તપાસ કર. દાસી છે બિચારી, કયું કરનારી. પાછળ મહારાજ સાહેબની પાસે ગઈ. ભગવંત તો ગોચરચર્યા કરી, આહાર વગેરે નીકળ્યા, પણ ન પડુત્પન્નો જે સહો ચીવાચારો. તે દિવસે બન્યું જ એવું કે મહારાજ સાહેબને શુદ્ધ આહાર જ ના મળ્યો. આહાર મળ્યો જ નહીં. મહારાજ સાહેબ તો એ જ સમભાવમાં સાધુપણાનો સ્વાદ આવી ગયો છે ને, એને બહારની અનુકૂળતાઓ કે પ્રતિકૂળતાઓ ન રાજી કરી શકે ન નિરાશ કરી શકે. આત્માનો આનંદ એકવાર સ્પર્શી જાય, એકવાર સ્વાદમાં આવી જાય, એકવાર અનુભવમાં આવી જાય, પછી શરીરના સુખ એને ક્યારેય સુખ લાગતા નથી. ક્યારેય એની ઈચ્છામાં જીવે નહીં. બસ કર્તવ્ય છે, શરીરને ટકાવવાનું છે એટલે સાધુ નીકળે આહાર માટે. ન મળ્યું પાછા આવીને સાધરાએ લાગી ગયા. અહીંયા કોઈ અફસોસ નથી, કોઈ મનમાં ખેદ નથી, એ જ ભાવે નીકળ્યા છે. ગયા ને ગયા, મળ્યા ને, મળ્યું નહીં. આહાર ના મળ્યો, જોઈએ શુદ્ધ આહાર મળ્યો ને. અમારી જેમ થોડું હતું ઉપયોગ આપી જાય, હું આવું છું. અદભુત ચર્યા છે, અદભુત ચર્યા. સ્વાવલંબનનો જે આનંદ છે ને એ પરાધીનતામાં નથી. પછી અમને એમ થાય ઘણી વાર નબળું સત્વ છે ને, જોયું કહીને ગયો અને કઈ બનાવ્યું નહીં. હવે એવું બને તમે કહીને ગયા હો અને તમને એવું કામ આવી ગયું, તમે ભૂલી ગયા કેવા, અને હું અચાનક આવી ચડ્યો. હું મોટા ઉપાડે કેવા આવતા થઈ જાય. કેળવવાનું છે, સત્વ કેળવવાનું. સત્વ હોય ને એ અંદરથી ને બહારથી બંને જગ્યાએથી મૌન થઈ જાય, આનંદથી વિચરે, જુએ એને એ બધા વિચારો જ ના આવે, વિકલ્પો જ ના. મુનિરાજ ગયા છે બધે, પણ આજે હાર મળ્યો જ નહીં. એને લિમિટ આવી, આને આત્માર્થીને લિમિટ નો. એટલે કહે છે કે મન સાવધાન હોવું. તમે સાવધાન હોવા જોઈએ. ગમે ત્યારે એક વાર, બે વાર, 3 વારમાં. ભગવાનને તો 6 મહિના થયા. એક દિવસ, 2 દિવસ નહીં, 6 મહિના સુધી આહાર અનેષણીય થઈ ગયો તો ભગવાન નો ડગ્યા. એ તો પાછા નગરની બહાર ઉદ્યાનમાં આવી ને કૌશલ ધ્યાને સ્થિર થઈ, પાછા પોતાની આરાધનામાં લાગી ગયા. કાંઈ જાણે કશું હતું જ નહીં. પાછા આ સાધના જ હતી. સાધુ તો આહાર માટે નીકળે એ સાધના જ. સાધુ આહાર લે એ પણ સાધના જ, એ વાપરે એ પણ સાધના જ, એ ન વાપરે એ પણ સાધના જ. જે આત્મા સાથે જોડાયેલો છે એની દરેક ક્રિયા સાધના જ. જે આત્મા સાથે નથી જોડાયેલો એની દરેક ક્રિયા સંસાર છે. એ કાંઈ પણ હોય તો સંસાર. ધર્મ આ જ છે, આત્મા સાથે જોડાયેલા રહેવું એનું નામ ધર્મ છે. આત્માથી ચૂક્યા એ બધેથી ચૂક્યા. દુર્ધ્યાન ક્યારે આવે, વિકલ્પો ક્યારે આવે, સંકલ્પો ક્યારે જાગે,
મનમાં કોઈ માટે પણ વિચાર ક્યારે આવે? જ્યારે હું આત્માથી જુદો પડું તો, હું મારામાં રહું, કશું સ્પર્શી શકે જ નહીં. બહાર ગમે તેવો બવંડર હોય, ધૂળ ઉડતી હોય, આંધી ચાલતી હોય, બધું જ ઉડતું હોય, પણ હું મારા ઘરમાં પ્રવેશી જાઉં, દરવાજો બંધ કરી દઉં તો બહારની કોઈ પરિસ્થિતિ મને સ્પર્શે? ગમે તેવો વરસાદ પડે, ગમે તેવી ધૂળ પડે, ગમે તેવી આંધી આવે, ગમે તેવી ઉથલ પાથલ થઈ જાય, આપણને કઈ થાય? કેમ? બહાર ગયેલા આ થાય ત્યારે શું કરે? શું કરવાનું? બહાર તોફાન હોય ને તમે બહાર ઊભા હો તો શું કરો? હે? ઘરમાં આવી જાઓ, પાકું? હે ભાવેશભાઈ? આવું જોવે? હા, વાણિયાનો જવાબ છે. આવવું જોઈએ, પણ જ્યાં સુધી લડાય ત્યાં સુધી લડવાનું ને તોફાનથી. ઘરમાં આવી જાઓ પછી કશું જ ના સ્પર્શે. બસ આ જ છે, સેમ. હું બહાર છું ને માટે બધું જ સ્પર્શે છે. આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કેમ ના કર્યું. ફરિયાદો હોય, રાજીપો હોય, રાગ હોય કે દ્વેષ હોય, જેટલા પણ ભાવો અસર કરે છે એટલા માટે હું મારું ઘર છોડીને બહાર નીકળ્યો. હું મારા ઘરમાં નથી માટે પ્રભાવિત થાઉં છું. બધા વરસાદ આવે ને ભીનો થાઉં, ધૂળ આવે ને મેલો થાઉં છું, કોઈ કાદવ ઉછાળે ને મેળો થાઉં છું. આ બધું કેમ? બહાર છું માટે. ઘરમાં હોઉં અને કોઈ બહારથી ધૂળ નાખે, મને કોઈ ફરક નથી પડવાનો. કોઈ બહારથી પાણી નાખે, કશો ફરક નથી પડવાનો. ગમે તે કરે, કોઈ ફરક નથી પડવાનો. એમ હું પ્રભાવિત થઈ રહ્યો છું કારણ કે હું ઘરની બહાર. ઘરની અંદર હોય એને કોઈ દુનિયાની કોઈ તાકાત પ્રભાવિત ન કરી શકે, કોઈ જ ન કરી શકે. ઘરમાં રહેતા શીખવું આ પુરુષાર્થ જ ધર્મ છે. સામાયિક શું છે? ઘરમાં રહેવાની સાધના જ, એની પ્રેક્ટિસ છે, એનો અભ્યાસ છે. તમે ઘરમાં રહો. દેરાસર એટલે જઈએ છે જેને જીવનભર ઘરમાં રહેતા શીખવાડ્યું આપણને, એનો ઉપકાર માનવા જવાઈએ. સામાયિક કરીએ ત્યારે નિયમ કરજો ઘરમાં રહેવાનું, બસ અહીંયા જ રહી. અઘરું છે ને? અઘરું છે, પણ આના સિવાય વિકલ્પ નથી, એટલું સમજી રાખ. મુનિરાજ જઈને કૌશકમાં રહી ગયા. પેલી દાસી બહારથી જોઈ અને પાછી આવી ગઈ છે કે ભગવંત ત્યાં સમાચાર આપી દીધા. હવે એના મનના ચક્કર ચાલુ થઈ ગયા, શું કરવું જોઈએ? ત્યાં જવું છે, પણ હવે કયું બહાનું કાઢવું? કોઈ તિથિ નથી, આઠમ નથી, 14 નથી, આ નથી, તે નથી કે તે દિવસે એની કઈ પૂજા કરી શકાય. પણ ફળદ્રુપ ભેજું જ. નંદક આવ્યો એટલે એને કીધું, અરે રે, મેં તમારા માટે બાધા રાખી હતી, માનતા રાખી હતી, અને આઠમ આવીને ત્યારે હું ભૂલી ગઈ. આજે મારે પૂજા કરવા જવું પડે એવું છે. મને સ્વપ્નમાં સંકેત થયો છે કે તું પૂજા કરવા નથી આવી. બહુ સસ્તું છે. પેલા ને એમ કે ભાઈ હશે એવું કંઈક થયું હશે, અને આ તો દેવોના કામ છે, સંકેત કર્યો હોય. તમે પૂજાની સામગ્રી લાવી આપો, હું પૂજા કરવા જવાની. પોતાની દાસી ને માણસો સાથે પૂજા કરવા નીકળી છે સામગ્રી લઈને, અને ત્યાં જ ધામા નાખ્યા છે, ત્યાં જ રહીશ. પૂજામાં ધ્યાન ઓછું છે. ધ્યાન મુનિરાજ ને તો ક્યાંય ધ્યાન જ. એ તો આંખ બંધ કરી અને પોતાના ચિંતનમાં ઉભા છે. રાત પડી છે અને એમાં સાંજ પડે કોઈ ગાળાવાળો નીકળ્યો. ત્યાં બરાબર ત્યાં આવીને એના ગાળાના પૈડો ભાંગી. હવે સાંજે કોણ રિપેર કરવા વાળો? એટલે એને એમ થયું ગામમાં જઈને કંઈક કરી આવો. એ ગામમાં ગયો અને અહીંયા ધનશ્રીને આ બધા સૂતા છે. ધનશ્રીએ જોઈ લીધું ગાડું આવ્યું, લાકડા ભરેલા છે. એના મનમાં દુષ્ટ પરિણામ જાગી ગયા. પેલો ગાળાવાળો તો ગામમાં ગયો, હવે ક્યારે કોણ મળશે ને ક્યારે આવશે કાંઈ નક્કી નથી. અહીંયા બધા સૂઈ ગયા. એ ઉઠી છે રાત્રે, ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળી. દેશ પેલી દાસી જાગતી. એને થયું કે ક્યાં નીકળ્યા હશે, ક્યાંક લઘુ શંકા કે એમ જતી હશે કે એમ કરતી હશે. એ ત્યાં ગઈ, લાકડાનું ગાડું જોઈ,
શાંતિ નક્કી થઈ ગયું હતું, લાકડા મારા સાહેબની આજુબાજુ ગોઠવી દીધા. લાકડા ગોઠવી અને આગ લગાડી દીધી. અને આગ ગુરુ ભગવંતને સ્પર્શી ગઈ. ચિંતેય સો ભૈવમ કૌશક ગમ્ય અચલીય સહાવો અણુયમ પાગય ચિત્તો જલીએ જલનમ રજ્જંતો. આગ એક બાજુ દઝાડી રહી છે, બીજી બાજુ કાયોત્સર્ગમાં નિરાજ, અનુકંપા જાગી છે. આંખ નથી ખોલતા, આંખ નથી ખોલતા. ય ધન્ના સપુરીસા જે નવરમ અણુત્તરમ ગયા મોક્ષમ જમ્મા તે જીવાણમ ન કારણમ કંબ બંધસ. અદ્ભુત વિચાર, આપણી કલ્પના બહારનો વિચાર છે. એ જીવો ધન્ય છે જેઓ મોક્ષે ચાલી ગયા. કેમ? એ કોઈ પણ જીવના કર્મબંધનું કારણ બનતા નથી. એ જીવો જે મોક્ષે ગયા છે ધન્ય છે, કારણ કે કોઈ પણ જીવના કર્મ બંધમાં નિમિત્ત બનતા નથી, કારણ બનતા નથી. એમના નિમિત્તે તમે કર્મ બાંધી જ ન શકો. એસો મોહ વસો કોઈ મેં પાવી ઊણ કુગઈએ વહી વચ્ચી હી અહો કઠ્ઠમ કઠ્ઠમ બહુ દુઃખ બહુ રાય. અને આ જો ને હું અહીંયા સંસારમાં છું તો આજે એક જીવના કર્મ બંધનું કારણ બની રહ્યો છું. શું વિચાર આવી રહ્યો? વિચારની ઊંચાઈ જોજો, વિચારની પરાકાષ્ઠા જોજો, સમભાવનો શિખર જોજો. આ એક જીવ મોહને વશ પોતાની દુર્ગતિ થાય એવું કૃત્ય આચરી રહ્યો છે, અને એમાં હું નિમિત્ત બની રહ્યો છું. એ ખોટું કરી રહ્યો છે એનું મને દુઃખ નથી, પણ મારા નિમિત્તે ખોટું કરી રહ્યો છે એનું મને દુઃખ છે. હું એનામાં ખોટામાં નિમિત્ત બન્યો છું. અહમ એયસ નિમિત્તમ દુગ્ગઈ ગમણે નિમિત્ત વિરહેણ નવું હોય કજ્જ સિદ્ધિ ભણીએ વિનમ લોગનાય. ભગવાને કહ્યું છે નિમિત્ત ન હોય તો કોઈ દિવસ કાર્ય સિદ્ધિ થતી નથી. હું આની દુર્ગતિમાં નિમિત્ત બની રહ્યો છું. વેદના એની જ, કોણ છે ખબર નથી, શા માટે કરે છે એ ખબર નથી. એની ચિંતા નથી કરતા કે આ ભાઈ શેની આગ લગાડી છે. સોએમી નિય દેહમ એયમ સોએમી મોહ પરતંતમ જીનવૈણ બાહિરમયીમ દુઃખ સમુદ્દમ નિવડંતમ. મને મારું શરીર બળે છે એનું દુઃખ નથી, પણ દુઃખ આ છે જીન વચન નહીં પામેલો આ આત્મા, મોહની પરતંત્રતા વાળો આ આત્મા પોતાની જાતને દુર્ગતિમાં નાખી રહ્યો છે, એનું મને દુઃખ થઈ રહ્યું છે. શું સમતા જ, કેવી ઘૂંટી હશે સમતાને, કેવો મૈત્રી ભાવ ઘૂંટાયો છે. જીવ માત કોઈનો પણ દોષ જોવાય નહીં એટલી નિર્મળતા પોતે કેળવી લીધી છે. કોઈ અપરાધ વગર સજા સહન કરવાની છે, અને છતાં એમ લાગે છે કે આ મારા નિમિત્તે બિચારો પોતાની જાતને દુર્ગતિમાં નાખી રહ્યો છે. પ્રતિક્રિયા હોય ભાઈ, આજ તો સાધના છે એમની, આ નિશ્ચયની સાધના છે. એ કાંઈ હલી ન જાય, લાકડા ખસેડી ન દે તો કશાય બી આવી જાય, તો દ્વેષ પણ આવી જાય. બધી જ સંભાવના છે. આંખ ખોલે એટલી વાર આવી શકે ને, કદાચ જોઈ જાય, મનમાં આવી જાય. પરંતુ સંકલ્પ સાથે ઊભા હોય કે હવે આટલો વખત ઊભો છે, પછી એ સંકલ્પ વખતે જે થાય એ ભૂમિકામાંથી એ પાછા ના પડે. અને આ જ શુભ પરિણામમાં બળીને રાખ, દેહ આખો સળગી ગયો. 15 સાગરોપમના આયુષ્યવાળા પોતે શુક્ર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. અને આ બાજુ પેલી ધનશ્રી આગ તો લગાડી દીધી, ભય પણ હોય, ખોટું કરે એના ચિત્તમાં ભય હોય. ભયથી તરત ઝડપથી જઈ અને ચંડિકાના પેલા દેવકુળમાં પ્રવેશી ગઈ.
પેલી દાસી પૂછે છે ક્યાં ગયા છે? ના ના ના, હું ક્યાંય નહોતી ગઈ, હું તો આ મંદિરની પ્રદક્ષિણા કરવા ગઈ. મેં સંકલ્પ કરેલો ને એટલે માતાજીની પ્રદક્ષિણા કરવાની હતી, એટલે મંદિરની પ્રદક્ષિણા કરવા માટે ગઈ. પણ આટલી મોટી આગ, એક માણસ ઊભો છે અને એની આજુબાજુમાં લાકડા ગોઠવીને આગ લગાડો, છાની જાય. એકદમ પ્રકાશ 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 દેખાયો એટલે પેલી દાસીને એમ થયું કે આ શું છે? સવાર પડી ગઈ છે શું? રાત્રે પ્રભાત જેવો પ્રકાશ કેમ થઈ ગયો? વિચાર ઘણા બધા આવ્યા, પણ શું પૂછે, કોને પૂછે? એટલે સવારે નીકળ્યા, ઘરે જવા માટે બધા સાથે નીકળ્યા છે. અને ત્યાં રસ્તામાં પેલા મુનિરાજને મરેલા જોયા પેલી દાસીએ, બધાએ જોયા છે. ત્યારે પેલી દાસી વિચારે છે, પેલા નોકર સાથે જ એ વિચારે, કોણે આ કર્યું હશે? આ મુનિરાજને કોણે બાળી નાખ્યા હશે? પેલી દાસીને મનમાં થયું કે નક્કી આમાં જ ક્યાંક ગડબડ લાગે છે, કારણ કે આ ક્યાં ઊભા છે ને શું કરે છે ને ક્યાં રહ્યા છે, આ બધી તપાસ કરવા માટે આણે મને મોકલી. એટલે નક્કી આના જ કામ છે, પણ બોલાય નહીં ને. ઘરે પહોંચી ગયા, આ બધા ગયા, એમાં પેલો ગાડાવાળો જોયો, ગાડું ખાલી. અને ત્યાં જ બાજુમાં જોયું મુનિરાજનું શરીર આખું બળેલું છે ને મરી ગયેલા. એને હાહાકાર થઈ ગયો, રે 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 રે, મેં આ ગાડું મૂક્યું, આ હું પાપમાં પડ્યો, હું પાપમાં પડ્યો. આ લાકડા આના ઉપયોગમાં લીધા, કોણ પાપી હશે? કોણે આ દુષ્કાર્ય કર્યું હશે? મુનિરાજને કોણે મારી નાખ્યા હશે? એની વેદનાનો પાર નથી. એને થયું કે ચાલો રાજાને નિવેદન કરું. આ કોણે કર્યું? ગયો રાજા પાસે કે સાહેબ કોઈ કે સાધુની હત્યા કરી નાખી. આખી ઘટના બતાડી કે ભાઈ હું આ રીતે આવ્યો, મારું ગાડું તૂટી ગયું, લાકડા હતા એ લાકડા વાળી નાખે. હવે એમને એમ તો લાકડા પડી ન જાય, બળી ન જાય. રાજાને આવ્યો આક્રોશ જાગ્યો, મોકલ્યો માણસ, તપાસ કરો કોણ છે. ગયો દેવ મંદિરે, ત્યાં તપાસ કરી, કોણ પૂજા કરવા. એ પોતે વિચારે છે આઠમ નથી, પૂનમ નથી, કોઈ દિવસ એવો નથી કે જેને પૂજા કોઈ કરે. એમાંય ગઈકાલે તો દિવસ પણ સારો નહોતો, બધું જ વિચારે છે. કાલે તો સારું મુહૂર્ત પણ નહોતું, કોણ પૂજા કરે આવા દિવસોમાં? એટલે ત્યાં જઈને તપાસ કરે છે, ખબર પડે છે કે આ સમુદ્રદત્ત નામ ધારીને રહ્યો છે ને પેલો, એટલે કે સમુદ્રદત્તની પત્ની આ આવી હતી અહીંયા અને પૂજા કરવા આવી. એના ઘરે ગયો, ત્યાં બહાર જ પેલી દાસી મળી. હવે આ બધા તો બહુ હોશિયાર હોય, આંખ કાઢીને જ પેલી વાત કરે. પોલીસ વાળા છે ને હાવભાવથી જ ઓળખી જાય, પકડવો કેમ કોઈને? એટલે પેલી દાસીને પૂછે છે કેમ? એટલે પેલી ગભરાઈ જાય છે. એ કે હું કાંઈ જાજુ જાણતી નથી, પણ મને જોવા મોકલ્યા હતા એટલી મને ખબર. કેમ જોવા મોકલ્યા એ મને નથી ખબર. ચાલો અંદર. અંદર ગયા, પેલીને જોઈને જ ફાલ પડી ગયા કેમ આવ્યા. અને આંખ કાઢીને સીધું પૂછ્યું, બોલ શું કર્યું? ગભરાઈ ગઈ, આમ ગભરાઈને મૂર્છા ખાઈને ઢળી પડી. આટલામાં તો સમજાઈ જાય કે ભાઈ આ ભૂલ આની જ છે. પાણી છાંટી અને એને જાગૃત કરી છે, રાજાની સામે રજૂ કરી. કોણ છે એનો ઇતિહાસ પૂછે છે રાજા, પ્રેમથી પૂછે, તું બતાવી દે શું થયું. એના પિતાને મળે છે, ત્યાં પૂછાવે તો હા ભાઈ મારી પાપી કુલને કલંકિત કરનારી મારી દીકરી છે. હવે સ્ત્રી છે એટલે વધ તો થાય નહીં, મારી શકાય નહીં. એને ફાંસીની સજા કે શૂલીની સજા ન અપાય, દેશની કાળ આપે. બધું છોડીને નીકળી જવાનું. ગઈ નગર છોડીને, અને કોઈક જગ્યાએ આખો દિવસ ચાલી છે ને ખાવાનું છે ને પીવાનું છે, ખૂબ થાકી ગઈ, આમ મરવા જેવી થઈ છે. અને કોઈક દેવ મંદિર મળ્યું છે એ ત્યાં રાત રહેવા માટે સૂઈ જાય છે. અને એમાં રાત્રે સર્પદંશ થાય છે, ઝેરી સાપ આવીને એને ડંખી જાય છે, આયુષ્યનું પૂરું થઈ જાય છે. અને ત્યાંથી મરી અને વાલુકા પ્રભા ત્રીજી નરકમાં 7 સાગરોપમની આયુષ્ય વાળી એ નારકી બને. આ રીતે
ચોથો ભવ અહીંયા મુનિરાજ તો ગયા ને 15 સાગરો ગમના શુક્ર વિમાનમાં